જય ભીમ, જય ભારત, જય સંવિધાન। હું આપનો ભાઈ વિશાલ વાઘેલા, પ્રમુખ બહુજન વિકાસ ફોજ, જુનાગઢ જિલ્લો। એજ્યુકેશન ને શિક્ષણની વાત કરતી આ સરકાર આ ભારત દેશનું એજ્યુકેશન આજ પાણીમાં નાખે છે। કઈ રીતના? આ વિડીયોના માધ્યમથી તમને દેખાડશું। અમે આજથી જુનાગઢ તાલુકાના ડુંગરપુર મુકામે, જ્યાં પ્રાથમિક શાળા 3 માળની નવી પાયેથી બનાવવામાં આવી ગયેલી છે। આપના ગુજરાત રાજ્યના ગૃહમંત્રી, મુખ્યમંત્રી જે મોટી મોટી શિક્ષણની વાતો કરે છે, તો લાખો કરોડો રૂપિયાનો જે આમ જનતા ટેક્સ ભરે છે, એ ટેક્સનો પૈસો આજે પાણીમાં વેરફાય છે। કઈ રીતના મિત્રો? લાખો કરોડો રૂપિયાના પ્લાનથી આ સરકારી સ્કૂલ છે તે મંજૂર થઈ ગયેલી છે, જે પાયેથી આખી નવી બનાવવાની છે। જે 3 માળનું બિલ્ડિંગ ઊભું છે તમારી સામે અત્યારે હાલ, એ 3 માળનું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે, એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે, પણ ત્યાં બાથરૂમની સુવિધા નથી, ટોયલેટની સુવિધા નથી, ફાયરની સુવિધા નથી, તથા ઉપર ચાઇના મુજબ થઈ ગયું છે, તોય પણ આમાં પાણી ભરે છે। કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતી આ સરકારને કાંઈ કોઈની શરમ છે નહીં। શા માટે આવી એજન્સીને કોન્ટ્રાક્ટ આપે છે સરકાર? કે કોઈ આ નિરીક્ષણ અધિકારી આવીને કેમ તપાસતું નથી? કે કોઈ આના વિરુદ્ધ કેમ ચૂંટાયેલા પ્રતિનિધિ પણ અવાજ નથી ઉપાડતા? કેમ કે પોતપોતાના ભાગને પોતાનું મળી જાય છે એવું જ અમને દેખાય। ચૂંટાયેલા પ્રતિનિધિ કેમ આ સ્કૂલનો કોઈ પ્રશ્ન નથી ઉપાડતા? કે આમ જનતાને પોતાના ટેક્સના પૈસા ભરી અને પોતાને આ જ રીતના પરિસ્થિતિમાં રહેવાનું છે, જ્યાં દેશ અને જે રાજ્યમાં શિક્ષણ સુરક્ષિત ના હોય એ દેશનું શું સારું હોય? શિક્ષાની મોટી વાતો કરે છે, નાના નાના બાળકો અહીંયા ભણવા આવે છે, આજે એને શોર્ટ સર્કિટની બીક છે, પાણીમાં લસરીને ક્યાંક ને ક્યાંક પડે એવી અહીંયા જીવને જોખમ છે। કેમ સરકારના પેટમાં કે તંત્રના પેટમાં પાણી નથી હલતું? કેટલીક આ દુનિયામાં અવારનવાર આવા નવા ભ્રષ્ટાચારના બનાવ બહાર આવે છે, પણ છતાં પણ તંત્ર 2 દિવસ અવાજ ઉપાડી, 2 દિવસ એક્શન લઈને પાછું એની કોઈ એક્શન નહીં, કોઈ રિએક્શન નહીં। શા માટે? એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આમાં સરકારના અને રાજકીય આકાઓના ઈશારે પોતાના ભાજપના નેતાઓના કોન્ટ્રાક્ટ પાસ કરીને એજન્સીમાં મોટા પાયે ભ્રષ્ટાચારની આ એક ઝુંબેશ ઉપાડી હોય, કે મોટું એક અભિયાન ચાલુ કર્યું હોય ભ્રષ્ટાચાર, એવું જ લાગી રહ્યું। મિત્રો, આ બિલ્ડિંગનું કામ કમ્પ્લીટ થઈ ગયેલું છે, પણ અહીંયા બાથરૂમ કે ટોયલેટ કરવામાં આવેલ નથી। કઈ રીતના? જગ્યા તો અહીંયા ખાલી છે, આપ જોઈ શકો છો। અંદરની હાલત પણ તમને બતાડશું, વિડીયોમાં જોડાતા રહેજો। જોયું મિત્રો, આ ગામ છે, પછાત વર્ગના લોકો છે એનું ગામ છે, અને સરકાર અને તંત્ર આ પોતે પછાત વર્ગના બાળકો છે તેના મોટને મોઢામાં નાખે જેવું દેખાઈ રહ્યું છે અમને। અને આવું ના આવો જો સમયમાં પ્રશ્નનો નિકાલ ન આવ્યો તો ટૂંક સમયમાં જર્જરિત ઇમારતો પડે છે, ફરજ બજાવતા કર્મચારી તથા બાળકોનું જીવ જોખમમાં છે એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે। હવે જોવાનું તંત્ર ને સરકારને છે કે આની એક્શન લે છે અને આવી એજન્સીને બેન્ડ કરે છે, અને ભવિષ્યમાં આવી એજન્સીને કોન્ટ્રાક્ટ ના આપે એ માટે બે હાથ જોડીને સરકારને વિનંતી કરું છું। આ જે સરકારની પરિસ્થિતિ
અને આ સરકારનું કામ. મિત્રો, આ સરકારને બે હાથ જોડીને વિનંતી કરું કે આવી એજન્સી જે મોટે ભ્રષ્ટાચાર છે આવી એજન્સીને બ્લોક કરો અને ભવિષ્યમાં પણ કોઈ પણ સરકારી નાનું મોટું કામ આવી એજન્સીને ના મળે એવી રિક્વેસ્ટ કરું છું. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને માનનીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચે અને સૂતેલી સરકાર અને તંત્રના કાનમાં આ આમ જનતાનો અવાજ પહોંચે. જય ભારત, જય સંવિધાન.